હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય, એટલે કારણ કે પૂછવાનું ન હોય, પણ આ તો તમને બધાને સારું લાગે ને એટલા માટે પૂછવાનું હોય. તો આજે આપણા ચેનલનો બીજો દિવસ છે અને કન્ટિન્યુ 30 દિવસ સુધી આવી રીતના જ ભાઈ તમારો દેખાતો રહેશે ને એ ફાઇનલ વસ્તુ જ છે અને દેખાશે જ. અને વાત હવે જ્ઞાનની વાત કરીએ તો થોડો ઘણો સુધારો આવ્યો છે આપણી ભાષામાં, કારણ કે બધા આપણા વિડીયો જોતા હોય, સારું લાગે ન લાગે એટલે થોડુંક વ્યવસ્થિત ભાષામાં હવે વાતચીત થશે. તો ચાલુ કરી દઈએ આજનો આપણો વ્લોગ. કે અમુક લોકોને ભડવાઓને એવું મનમાં હોય છે કે આપણે રાતો એવી રીતના કરે છે કે આ વિડીયો ઉતારે છે ને આમ ને તેમ ને મજાક મસ્તી કરતા હોય છે. તો કોઠા જેવાઓ તમે એક વિડીયો શૂટ કરી કેમેરાની સામે કાંઈક બોલીને તો જુઓ અને વિડીયો અપલોડ કરો. અને હા, અત્યારે સવારમાં કામે જવાનો ટાઈમ છે તો ડિસ્ટર્બ થઈ જાય છે, એટલા માટે આપણે થોડુંક ભાષણમાં બ્રેક લાગી જાય છે. તો એના માટે કાંઈ સોરી. અને હા, હું ક્યાં હતો? હા, કે કેમેરામાં વિડીયો ચાલુ કરીને મારા કલેજા કેમેરાની સામે થોડું ઘણું બોલીને વિડીયો અપલોડ તો કરી દો. એના માટે પણ હિંમત જોઈએ છે તારામાં. અને હા, પાછા તો અમુક જ્ઞાનેશ્વરી લોકો એમ કહે છે એવા ધંધા ન કરે ને આમ ને તેમને કામ ધંધા કરાય ને. તો મારા કલેજા કામ ધંધા કરો જ છીએ અમે, અને અમારા શોખ છે એ પણ કરીએ છીએ. તો તમારા બાપાનું શું જાય છે? અને વાત રહી બીજી કે માણસો શું વિચારશે ને શું કરશે ને, માણસો આવી વાતો કરશે. તો મારા કલેજા ઘરે તેલના ડબ્બા ખૂટી જાય ને ત્યારે માણસો ભરાવા નથી આવતા, એ આપણે જ ભરાવા પડે છે. લોટના ડબ્બા પણ આપણે જ દળાવવા જવું પડશે. માણસો કે દુનિયા કે સમાજ કે કોઈ આવતું નથી. એટલે આજનું ભાષણ મારા કલેજાઓ સમજી જાવ તો સારી વાત છે. ખોટી કોઈ મજાક મસ્તી કરવી નહીં. મારો શોખ છે વિડીયો ઉતારવાનો તો ઉતારું છું, અને કન્ટિન્યુ હતો 30 દિવસ સુધી ડેલી બ્લોગ આવશે. અને સવારના ઉઠતા વેત જ આવી જશે, કારણ કે આપણું ને એડિટિંગ કરવાનો કોઈ શોખ નથી. જેવું તેવું એડિટિંગ કરીને વિડીયો અપલોડ થયા જ જશે. ડેલી સવારમાં 10, 11 વાગતા વિડીયો આપણો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જશે. તો મારા કલેજાઓ સહન કરો, અને આપણા વ્લોગ જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામની તો વાત જ કરવાની નથી થતી, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં મજા આવે તો ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામનો આપણને કાંઈ શોખ નથી, પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એટલા માટે એમાં પણ થોડી ઘણી મહેનત ચાલુ છે. અને જો સક્સેસ મળી જાય તો તારની વાત ત્યારે. ત્યાં સુધી તો પછી મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, આવજો, જય માતાજી. અને મોજે દરિયા કરો ને કોઈની બળતરા ન કરો. ત્યાં સુધી બાય બાય, મળીએ કાલ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી માં. ઓકે, ભલે જાઓ. જય માતાજી.